हाँ આ કંપની કઈ કહેવાય? सिएट સિએટ કંપની હે ને? सिएट कंपनी बूटीपुरी બરાબર, સિએટ કંપની બુટીબોરી. हाँ બરાબર. આ કંપનીમાં તમે આવ્યા हाँ ખાલી કરવા કેટલા દિવસ થયા? 4 दिन यार 4 દિવસ થયા એમ ને? 4 दिन जो आ एक दिन रोज ना 200 रुपया आ 200 ની પાવતી હા હા એ આ 200 ની પાવતી બરાબર. આ 200 ની પાવતી ઓહો આ 200 ની પાવતી બરાબર. 800 રૂપિયા તો થઈ ગયા. 800 રૂપિયા થઈ ગયા અને ટ્રાન્સપોર્ટ વાળાને કોઈને ફોન કરો એટલે કોઈ ફોન ઉપાડે ને કંપની વાળો હોય ગાડી અંદર લેતો નથી. રોજ સવારે ઉઠીને 200 રૂપિયા દેવાના. બરાબર. એટલે 4 દી ત્યાં કોઈ પૂછા નથી કરતું. બરાબર. એટલે કોઈ જવાબ દેવા વાળા કોઈ છે નહીં એમ ને? કોઈ છે જ નહીં. કોઈ જવાબ દેવા વાળા નથી ને આ સામે દેખાય એ કંપની છે એમ ને? આ કંપની છે સિએટ. બરાબર બરાબર. એટલે હવે આમાં કોઈ ગુજરાતી ગાડી ભરીને આવે ભરીને આવે બચારાને ના પાડવાની એને કે ખોટો ફસાવવાની અંદર અહીંયા આવી કે તને 4 દી પૂછા ના કરે તો આપણે શું કરવાનું? બરાબર. રોજના 200 રૂપિયાની પાવતી જો 200 ની 1 હા 200 ની 2 200 ની 3 ને 200 ની 4. બરાબર. ના જમવા બમવાનું કેવું કઈ મળે? કાંઈ નહીં કોઈ કઈ ચીજ મળતી નહીં. ઝૂંપડું હોય એક બંધ પડ્યું હોય હા હા ઓલી બાજુ મળે કાંઈ કાંઈ બરાબર હાથે બનાવી રોજ ખાવું પડે. બરાબર બરાબર. આ બીજી કોઈ સુવિધા પાણી બાણીની કોઈ કાંઈ નહીં પાણી કોઈ સુવિધા કોઈ સુવિધા નહીં. એવો ડર લાગેલો હે આપણે સિએટ કંપનીની અંદર આ કંપનીની અંદર હા. બરાબર. અને આ છે હોટલનું પણ બધું માંસ મટન વાળી છે. માંસ મટન વાળી ને એવી હે હા, હા, આપણને મજા ના આવે. આ ના, એટલે- ટ્રાન્સપોર્ટ વાળાને કોઈ જવાબદારી જ નથી. ગાડી ભરી કે ધકેલી દે સમજ્યા. બરાબર. ના હવારમાં વહેલા આવીને દાદાગીરી કરીને 200 રૂપિયા પડાવી જાય. ના, ના, લઈ જાય જો આ 200 રૂપિયાની પાવતી દીધી સમજો. બરાબર બરાબર. એટલે રોજ એટલે ભરી. આટલો કહેવાનો મતલબ એ કે બહારની કોઈ ગાડી આવે હા એને જ હેરાન કરવાના ને? હેરાન કરવાના. બીજી કોઈ અંદર અહીંયાની ગાડી વાળાને કોઈને બોલાવવાનું નહીં. બરાબર એ આવી કે 200 રૂપિયા ડાયરેક્ટ સીધો દરવાજો ખરખડા લાવો 200 રૂપિયા બરાબર. ને દઈ દે. માણસો કેવાય આમ ગાળ દઈને વાત કરે કે વાત કરે મારા બેટા દાદાગીરીથી સીધી વાત કરે. બરાબર દાદાગીરીથી 200 રૂપિયા તમારી પાસે પડાઈ જ જવાની. કોઈ ગવર્મેન્ટ પરચી નથી ને? આ હરખી પરચી બતાવો તો. રામ જાણે શું કોઈ ગવર્મેન્ટ પરચી નથી ને? કાંઈ શું હે ખબર. ખાલી એમ જ બસ એમ જ પરચી છે. આ ઉપર લખેલું હે હજુ. બરાબર બરાબર. આ તો ખાલી હે ને દાદાગીરી કરીને અને પડાઈ લેવાનું. પડાઈ લેવાનું. બરાબર બરાબર બરાબર. હજુ. એટલે આમનો હવે બીજું કઈ નહીં. આપણે તો એ જ કહેવા માંગ્યા કે કોઈ ગુજરાતી માણસ આવતા હોય આવતો હોય તો ના આવે તો બેટા. આ કંપનીમાં સિએટ કંપની છે. સિએટ કંપનીની અંદર કોઈ આવતા નહીં. આમાં શું હે? ઓલી ગાડી પડી હા બે હા. ગાડી 4 ની બચાર ભેગા જ પડે. હા. ગાડી આ કાઠિયાવાડ હા કચ્છની છે મતલબ હા, કાઠિયાવાડ કાઠિયાવાડ, હા. બનાવેલી છે. એટલે આપણે તો એ જ કહેવાનું કે કોઈ આવતા નહીં. આમ જો ને આ બધી લાઈન આ બધી જો લાઈન જ લાગેલી પડે છે જો. મજા આવે એટલી ગાડી હા. ખાલી હા જો ઓલી આખી આ તો આજ તો ઓછી ગાડીઓ હે. આજ તો નથી અંદર. હા આ તો છે. નકર ગાડીની લાઈન લાગેલી પડી હોય. આ સાઈડે જો ગાડીઓ લાઈન જ લાગેલી છે. લાઈન જો સાઈડ લાઈન અને કોઈ સેફટી નહીં. રોડ માથે ગાડીઓ ઊભી રહે. તમારો ડીઝલ ચોરી થઈ જાય. કોઈ તમારો પૈસા કોઈ કાઢી જાય. રાતે જાગવું પડે. ના જાગો તો તમારું બધું ઉપડી જાય. બધું ઉપડી જાય કાંઈ એટલે ભલા થઈને આવતા હોય તો આ સિએટ કંપનીમાં કોઈ ના આવતા. નકર તમે હે ને કશા કામના નહીં રહો. તમારા પૈસા હાલ્યા જશે. તમારું બધું હાલ્યું જશે. હાલ્યું જાય. એટલે આ સિએટ કંપની